ઇન્દ્રિયાણી આમ આવશે. તમારું શરીર જીર્ણ થાય છે, ઇન્દ્રિયો શિથિલ થાય છે, એને ત્યાં સુધીમાં ટેકા ભરાવીને ભગવાનની ભક્તિ કરી લઈએ. આમાં પાછું મેં ભગવાનને ફરિયાદ કરી દીધી કે હવને લગ્નમાં વાન જવાની રજા મળે, મને નથી મળતી. તો ભગવાન મને કાલ રજા રાખી દીધી. ના એ કે જો જાવ ભગવાન હા ભરી લીધું કે લે બેટા બે ઘેરે. ભગવાન પર ફરિયાદ ન કરાય તો એ દયાળુ છે ને. નારદ મુનિ ખીજાય ને તઈ હરાપ આપે, પણ હરાપ આપે ને એમાંય હામાવાળાને આશીર્વાદ મળે છે. નારદ મુનિએ પૈણવાનું એને ઈચ્છા થઈ ને ત્યારે ભગવાન પાસે રૂપ માંગ્યું હતું ને ભગવાને શરીર પોતાનું આપ્યું અને વાંદરાનું મોઢું આપ્યું ને તઈ હરાપ દીધો કાળિયો. તે મને વિષ્ણુ ભગવાનને હરાપ દીધો હતો તને વાંદરાની સેના મળશે. એમાં આપણું કલ્યાણ થઈ ગયું. ભગવાન રામ પતાય આમાં ખરેખર છે ને, સંતો ઋષિઓ આપણને શ્રાપ આપે ને તો પણ એમાં આપણું કલ્યાણ હોય છે. કારણ કે ભગવાને અર્જુનને કહે છે 22મા શ્લોકની અંદર 3જા અધ્યાયમાં કે અર્જુન સ્વાર્થ વિના તારે કંઈ જ જોઈતું નથી, છતાં કર્તવ્ય અને કર્મ કરવાનું છે. તું મારા ઉપરથી જ જોઈ લે, ત્રણેય લોકમાં મારે કશું લેવાનું નથી, છતાં હું કર્તવ્ય અને કર્મ કરું છું. આ ભગવાન અર્જુનને પોતાનું દ્રષ્ટાંત આપે. આપણે છોકરાઓને નહીં કહેતા અમે તમારા જેવડા હતા તે દિવસે ખેતરમાં આવું કામ કરતા. આ દ્રષ્ટાંત ભગવાન અર્જુનને આપે કે ભાઈ હું નવરો નથી બેહી રહેતો, ત્રણેય લોકમાં મારે તો કઈ લેવાનું નથી, મારે કોઈની વાહવા નથી જોતી, તો પણ હું કર્તવ્ય અને કર્મ કરું છું. કારણ કે જેમનાથી સર્વ કર્મો કરવામાં આવે છે તે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણેય શરીરો સંસારના જ છે. જેમનાથી કર્મ કરવામાં આવે છે ને એ ત્રણેય સ્થૂળ એટલે આ દેખાય કાયા, સૂક્ષ્મ એટલે અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને આત્મા, આ દેખાતા નથી પણ છે તો ખરા. અને કારણ શરીર અહીંયા આપણે ઉત્પન્ન થયા. તો ત્રણેય શરીરો સંસારના છે, પોતાના નથી. તો મન પણ ભગવાનમાં લગાડવું જોઈએ, આપણું નથી. આપણે જેનું ચિંતન કરશું ને, મનમાં જેનો વિચાર કરશું ને એ જ વસ્તુ આપણને નડશે. તો ભગવાનની જ ચિંતન કરીએ તો જેનું પાછળથી ચિંતન કર્યું છે, જાજુ ચિંતન જે કરીએ ને એ વધારે યાદ રહે. માણસને રોજે રોજ ચિંતન કરવાનું શા માટે કહ્યું છે? કારણ કે એક વખત ભગવાનનું નામ લઈને મૂકી દેવું એવું નથી. પેલા માજીનું મેં ઉદાહરણ દીધું હતું કે 80 વર્ષના હતા ને તો પણ અમે એને મળવા ગયા એટલે કે ભઈલા મને કઈ યાદ રહેતું નથી, હવે હું ઉંમર થઈ. હા, મને તમે ભગવાનની વાત કરો તો મગજમાં યાદ નથી રહેતું. હા માજી સારું, શું હાલે? બસ કે શાંતિ. કેવું સંસાર, કુટુંબ, છોકરા? અરે મજા પણ મારા દેરની લગ્નમાં કે હું પૈણીને આવીને વરહદી પછી કે મારા દેરના લગ્ન થયા ને તે મારા દેરાણીને મારા ઘરેણા ચડાવ્યા હતા, બાજુ બંધ, બેરખા, હાર, આ તે બીજા નામ લેવા. હા, હું 17 વર્ષની હતી. માજી કે મેં દીધા હજી મારી દેરાણીએ મને દીધા નથી. માજીને કહું 60 વર્ષ પહેલાનું તમને યાદ છે અને 98નું યાદ નથી રહેતું. મને કે ભઈલા એ તો રોજ સવારમાં ઉઠું ને યાદ આવે. હું તો ભગવાન યાદ કરો, ઘરેણા ભેગા આવવાના નથી. રોજ સવારમાં ઉઠીને જો ઘરેણા યાદ કરતા હોય તો એ 60 વર્ષ પહેલાનું જો એને યાદ રહેતો હોય. એક વાત પાછી, હા પોંછો લીધો, કંદોરો લઈ લીધો, ટીકો લઈ લીધો, હું કેવા નામ યાદ રહે? આપણે એમાં ને એમાં પડ્યા છીએ. ખરેખર મને લાગે છે ને ભેગું નથી આવે ને એવું આપણે મનન કરીએ, ચિંતન કરીએ છીએ. તો ચિંતન કોનું કરવાનું? સ્થૂળ શરીરથી પ્રભુ તારું કામ કરવાનું છે. હા, સૂક્ષ્મ શરીરથી પ્રભુ તને સતત મગજમાં, મનમાં, ચિત્તમાં રાખવાનું છે અને કારણ શરીર તારા માટે જ વાપરવું. તો એટલા માટે કર્મયોગી શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ વગેરે સઘળી સામગ્રીને
જે વાસ્તવમાં સંસારની જ છે ને, સંસારની જ માને છે અને તેને સંસારની સેવામાં લગાડે છે. કર્મયોગી છે એ માને સંસારની છે ને સંસારના કામમાં જ વાપરવાની. હવે જેની છે એને માટે વાપરવાની. જો મનુષ્ય સંસારની વસ્તુને સંસારની સેવામાં ન લગાડીને પોતાના સુખ ભોગમાં લગાડે તો તે ઘણી ભારે ભૂલ કરે છે. બીજાની વસ્તુ છે ને એને આપણે માલિક થવા જઈએ તો એ હાલે નહીં. હકીકતમાં ભાડે મકાનમાં રહેતા હોઈએ ને તો મકાન સારું ન હાંસવીએ ને તો મકાન માલિક પણ ખાલી કરાવે અને એનું મકાન આપણે બતાવી પાડીએ ને તો પણ એના માલિક બની શકીએ નહીં. કાયદો પણ ના પાડે તો એનો મતલબ એવો થયો કે આનો માલિક તો બીજો છે. હવે આના માલિક આપણે થઈ જઈએ તો ચાલે નહીં. તો જે માલિકનું છે એના માટે તો વાપરવું જોઈએ. આ તો આપણે કહીએ છીએ ને, હા આ ઘર નથી તમારું, કરશો ને મારું મારું, મેં માનશો પ્રભુના, એ પણ કહીએ છીએ ને. આ ભાડા રહેવું ભાડાના મકાનમાં. અમારે ભાઈ કે અમે તો બંગલામાં રહું છું, મારો છે બંગલો. અને આવું કે આ ભાડુથી બંગલો કે છે કે ભજનમાં. હું કહું ઈ નહીં, આ બંગલાની વાત કરી ભાઈ. હા આ બંગલાની વાત કરી. જયારે માણસ પાસે પૈસો આવે ને ત્યારે એ બધું ભૂલી જાય છે. ભગવાનને પહેલા ભૂલી જાય. અને હકીકતમાં જોવા જઈએ ને તો સુખમાં ભગવાન યાદ નથી આવતો અને દુઃખ આવે ને એટલે માણસને પ્રભુ તરફ દોટ મૂકે. સુખમાં સુમિરન હોય ના હોય, સુખમાં સ્મરણ નથી કરતા. અગર સુખ में सुमिरन करे तो दुख काहे को હોય. જો સુખમાં યાદ કરે ને તો દુઃખ આવતું જ નથી. તમારે શું કરવું? ભગવાન પણ એમ કે તને જે મળ્યું છે, મેં જે તને આપ્યું છે એને તું ભૂલી જા. અને એટલે જ કીધું કે કર્મયોગી છે એને યાદ છે કે આમાં મારું કંઈ નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આમાં મારું કશું જ નથી. આ હાથ પગ હાલતા ન રાખે ને તો આપણી તાકાત નથી કે આપણે આગળ જઈ શકીએ. આ હાથથી કોઈને લાફો પણ મારી શકાય અને આ હાથથી દાન પણ કરી શકાય અને આ હાથથી માળા પણ પહેરવી. હવે આપણે શું કરવું ને એ આપણે નક્કી કરવું. કારણ કે ક્યાં વાપરવું, કેમ વાપરવું, કેવી રીતે વાપરવું, શા માટે વાપરવું, એનો વિવેક જો આપણામાં ના હોય તો આપણા હાથે ઘણા ખરાબ કર્મો થતા. અને એટલે કીધું છે વાસ્તવમાં સંસારની જ છે, સંસારની જ માને છે અને તેને સંસારની સેવામાં લગાડે. જો મનુષ્ય સંસારની વસ્તુને સંસારની સેવામાં ન લગાડીને પોતાના સુખ ભોગમાં લગાડે તો તે ઘણી ભારે ભૂલ કરે. સંસારની વસ્તુને પોતાની માની લેવાથી જ ફળની ઈચ્છા થાય. હવે મારું છે એવું ઈચ્છા માની લઈએ ને તો પછી ફળની ઈચ્છા આવે અને ઈચ્છા થાય છે અને ફળ પ્રાપ્તિ માટે કર્મ થાય. પછી મારે કંઈક મળે એના માટે થઈને કર્મ થાય. આ રીતે જ્યાં સુધી મનુષ્ય કંઈક મેળવવાની ઈચ્છાથી કર્મ કરે ત્યાં સુધી તેને માટે કર્તવ્ય અર્થાત કરવાનું શેષ રહે. હવે એક કર્યું, ફળની ઈચ્છા રાખી એટલે આગળ બીજું કર્યું, ત્રીજું કર્યું અને પછી તો શું છે ઈચ્છા થતી જાય. ઈચ્છા, કારણ કે માણસ છે ને એ ઈચ્છાને જરૂરિયાતનું પોટલું છે. અંગ્રેજીમાં ઇકોનોમીના ચેપ્ટરમાં લખ્યું ધ મેનેજર બંડલ ઓફ ધી નીડ્સ. એ ઈચ્છા ને જરૂરિયાતનું પોટલું છે. હવે પોટલામાં કેટલી વસ્તુ છે એ તો નક્કી નથી. બંડલ હોય, આપણે ડઝન હોય તો 12 હોય અને ગ્રોથ હોય તો 144 હોય. એમાં તો નંગ ખબર પડે પણ પોટલામાં ખબર પડે. આપણે ગામડામાં પહેલા પોટલા વાળીને મેલ દે, જે વાપરવાના ગાભા ના હોય પછી એમાં ગણી ન નાખ્યા હોય. એ તો બધું નડે એટલું બધું નાખી દે અંદર ને પછી કાઢો તો કેટલું બધું. ધારાના પટારામાંથી ખોલીને કાઢ્યું તો દુઃખનો ઢગલો થયો. ત્યારે એ છેલ્લે હતાશ થઈ ગયો. ત્યારે એને સંતે કીધું હજી અંદર હાથ નાખ, કંઈક નીકળશે. કે આમાંથી તો બધા દુઃખ જ નીકળ્યા. અને ત્યારે નાખ્યો ને અંદર તો આશા નીકળી. એટલે આપણે કહીએ ને કે લાખો નિરાશામાં એક અમર આશા બાકી છે. આજ નહીં તો કાલે મને મળશે, આજ નહીં તો કાલે મારો દીકરો સુધરશે. આ જે આશા છે, આશા મોટામાં મોટી માણસના જીવન. ઈચ્છા કરતા આશા મોટી.
હા, ઈચ્છા કરતા આશા મોટી. ઈચ્છા તો દુઃખ આપે. ઈચ્છા થાય એટલે આપણને વસ્તુ મેળવવાનું મન થાય. વસ્તુ મેળવવાનું મન થાય ને એ ન મળે એટલે આપણે દુઃખી થઈએ, અથવા મળેલી વસ્તુ વહી જાય તો દુઃખી થઈ. આજે આપણને દુઃખ આવ્યા ક્યાંથી? કારણ કે રાગ અને દ્વેષ. રાગ એટલે ઈચ્છા ને પ્રેમ કરવો, વસ્તુને પ્રેમ કરવો, આસક્તિ રાખવી, અને એ વહી જાય હાથમાંથી એટલે આપણને વધારેમાં વધારે દુઃખ. તો એને સાચવવામાં ધ્યાન રાખ. વયા ગયા પછી વળગી ન રહેવું. કારણ કે આત્મા તો મરતો નથી. આત્મા મરતો નથી તો આ દેહ તો અહીંયા રહેતો નથી. આ તો ખોખું છે, ખોખું. દાણો લઈ ગયા આવે અને ખોખા પડ્યા રહ્યા. પછી કે આને નાખો કે હા આપણે બધી ડાયા છે તો અગ્નિ સંસ્કાર કરીએ ને ઘણા દાટી દી. હવે દાટવાની